હલો વેવાઈ, એટલે અમે કાલ મુહૂર્ત ઓરાયું તો તે લગ્ન કરવા પડશે ઇમરજન્સી હોય તો તમે ફોન નાખો સેટો અને તૈયારી કરો એ વાત કરો. એટલે હું ટેકો કરાવવા આવું, તમે તૈયારી કરો એ વાત કરો ને કે આ 34 વર્ષ પછી આ હગું ને થાય પાછું આમ હોય. તમે ટેકો કરાવો, તમે તૈયારી કરો એ વાત કરો. સારું હેડો. એટલે મારો બેટો કાલ ને કાલ મોરત આવ્યો છે. હવે જે પહોંચી વળવું. હવે ચેમ ફોન કરો હગા વાળા કે કલર વાળા કે ચેમ કરો. પેલો કલર વાળા કરો કો, એટલે કલર કરતો થાય. હેલો, કોણ હિતેશભાઈ બોલો? આપણે કલર કરવાનો હતો અમારા ઘરે. કાલ ની કાલ મુહૂર્ત આવ્યું છે મારા છોકરાનું, તે કલર કરવાનું છે ને કાલ ની કાલ લગ્ન છે. અત્યારે આવે રાતના જેટલા તમારા પૈસા થશે એટલા બધા આલ્યું રામ. એ હારું હવે આવો તો એ હા. એટલે છોકરો હેડ દઉં આપણે ઓર્ડર મળ્યો છે તાર કલર કરવાનો એમ બને મૂતો પટાઈ ગયો તરત. એ માલિક તમે આવી તમારે ગયા? કલર ચેક કરવાનું છે. તમે આવી ગયા? તમારે કલર ચેક કરવાનું કલર તો કરવાનું છે. તો કરી નાખે કલર. એવું એમ? તો પાણી બીજું પાવ. તમારે કલર ચેક કરવાનું. કલર તો કરવાનું, પાણી બીજું પાવ એમ કહો છો. અલ્યા કલર ની વાત કરો ને તમે. તો હું કરવાનું કરો પાડ. લડો તો કરી નાખે. એટલે કે ચા મિલાવું પો. અલ્યા કીધું કલર તમારે ચેક કરવાનું છે. હું કરવાનું હા, તો અમે કરી નાખે કલર. તો કરી નાખો. અરે છોકરું કલર નું ઉજવલ કરી દઉં. અત્યારે તો થઈ જાય ને. અલ્યા આખા ગોમ નો કલર કરી નાખે તમારો તો તરત થઈ જાય છે. તો હેડો કરી નાખો. કરી નાખે. તો આ છોકરાને પાણી બીજું નથી પીવું. તમારે કલર કરવાનું છે. હું કરવાનું. હા તો કરી નાખે આમ તો કરો. એટલે મારો બેટો હેતા બેટા એક રાત માં જે મેળ પાડશે. મારે તો શરમાણી નથી. અલ્યા શેરોની તો લાવ છે, શું ટેન્શન લે છે ગોડા. પોતરી વાળી મેળ પડ્યો છે ને. બે મોસે કલર કરવા વાળા આયા છે. ક્યાંથી? ઈ બેઠા. બે જણા કલર કરે છે ને એક જણો બેઠો. તો હકાયા છે. હકાય તો હું બોલાવું ફોન કરીને. તો બેટા હું હકાયો લીલા આવો રો. લીનાવો રતો એવું એમ સાડે હું લીલા આવું તમે બે હું હટાવું તો પાછા. તરત આવું બેટા પાસ. મારા કાકો હકાયો લેવા ગયા છે, બૂટ બીજો પહેરાવશે એને મને દેવા જાય. બા ઉગાઈ ગયા છે? એ બા ઉગાઈ ગયા તો તમે ઓય આવો બે ઉભા તો પેલા કોણ બટી બે ને બા હું એમ કહેતો તો કીધું મારા છોકરા હવાર મોરત આવ્યો છે ને પંડાવાનો છે હવાર. તો બેટી મોરત તો આવ્યો રો ને તમે રાતને કેવા આવો. હકાયો મળતો ને તો કીધું હકાયો કોણ રે. હકાય તો બેટી આ મારી તો ઉંમર થઈ ગઈ. તો અમર લાયેલો પડી બા કોણ પીશે? 5 કિલો લાયેલો પડ્યો. અમે લાવી ઓય કોઈ વ્યવહાર કરવાનો કોઈ નથી. કોઈ નથી બા. અરે હું આવરો હકાય હું થાજી. બા સારી છો તમે? અરે બેટી હું તો શું વાત કરું. હા ઉભા કરો બા. ઉપર મેં આખું અડધું ગામ પણ ના હા લ્યો હેડ. જેમ જેમ છે બટી છે જ યાર તો કો થાય. હા થાળી જઈ ઊંચે પડ્યું ને બા. આ પડ્યું બા. લ્યો બટી પેલા મેં મારી ઘણા લાડા પણ ના પણ હવે થાચા તો હવે એક પડ ના બા. તારા છેલ્લી ઈચ્છા તારા છોકરા હાથથી પણ ના છે પછી તો
ઉંમર પહોંચી બાપુ તમારે ઉંમર ને બાપુ હવે ઉંમર તો હજી હવે ની થોડા ખેલો છે પણ રેડી છે બાપુ થોડા હા સર બર બાપુ ધોકો હાલ ઈશ્વર અર માર કાકો તો આ કોકની ડોવાન લઈને આવે છે. હો ઘંટો હકાયો કાકા એ કા હકાયો છે હકાય તો આવશે રે હા ઘંટો ડોવો તારા બાપ ની ઓળે પણ ના તને પણ ના આવે તો હું એને તો મારે ગ્રીન હેડવું પડશે. ઈ ના હેડી લ્યો બાપુ. દેવ બાપુ હમા પીઠી બી કરી ઠીક નહીં ના પીઠી હવે કરવાની હોય આજ ને જેટલી થઈ એટલી કરવી પડશે ના કે બાપુ તો હવે થાચા છે ગમ થાય હે આ મૂર્તિ જોઈને કે ગમ થાય હા બાજુ માં જાય ગમ બાજુ ગમ છે ને તમારે બીજું કોમ કોમ તો કલર કરવા આયા છે કલર કરે તા અહીં પાડતા કોમ કેટલાય જો તો એકદમ બેઠો એ તમે ભાઈ લાવો રડા ઓલું મને હાલ દોરો જીઓ કોઈને હાલ વાત ઈધા મૂલી ના હડ અહીં તો આપણે કાળી આપે સિંગલ લી ના હડ આડો છોકવાનો પીઠી તો રાંધે એટલે મને ક્યાં જાવ બટી હલો કલર કરવો છે બસ કલાક સુધી આવી ગયો અલ્યા એક ટકડો કલર કરવા જાવ તમે હોય હવે મજૂર થઈ મગન લોટ પડ્યા મજૂર તો પછી આવી ગયો હા એક તો મારા કલર કોમ વાળા ખૂબ ખાઈ ગયા છે શું કરવું અલ્યા છોકરો ઉતવાલ કર દઉં કલર કોમ ઓર્ડર આવ્યા નથી ઘણા એમ બને એમ અલ્યા વેવાઈ ની હજી શું કરે છે શિખર અરે વિભાઈ અલ્યા હજી શું કરો છો તમે બસ તૈયારી થાય રહી અલ્યા રોમ રોમ તો પસે કલર કરે ના તૈયારી થાય રહી તો આમન ચમ પહેલી તૈયારી કરાવો તમે તમારે થઈ ગઈ તો તો અમારે બસ થાય રહી અમે ઓજાય નથી રાજી તો બસ થાય રહી તમારે કલર કરવા વાળા કલર કરે શું તમારા તો કોમ દેવા છે ના ના એ કલર કરે રે પટી જાય છે આ તો ઓજા છે આ શું કરે તો હકાયા લાયા છે ને તમારે તમે ઓજા પણ લાડો તો બેઠો છે લાડો બેઠો છે તે લાડાને આરામ કરવાનો એક ઉલેન એ હકાયા ઘંટા દે થોડાક પણ ઘંટા તો નેસા નાખો લાડો બેહવાનું હોય હડે આપણે બે તો બેવા રામ રામ કરો તમે એ બાપુ બાપુ વેવાઈ બાપુ તો નેટ પડ્યા છે, મને ઉગવાન છે તાન ઓલી લાયો રામ રામ તો કરો વેવાઈ થી ઓમ મોળા મોળા બેઠા તો પગ નથી કોમ કરતો પણ તમે હજી શું કરો છો રામ રામ હાથમાં તો લાવ પોતે તો હોગમાં છે કે શું ભોગમાં નથી એ તો હું લાવું બાપુ બે વાત ખરી ઘડી એ તો હું લાવું હમણાં એ તો મને થાય બાપુ આ વેઈ તમાર ઓય વેવાઈ વેઈ ઓમ તમાર ચમચમ શું તૈયારી હોય એટલે અમાર તો તૈયારી ની શું વાત કરો કડા ધડા તૈયારી થાય રહી છે બેટી તમે તો વેતમાં હતા બસ તમારે જે વેત નથી એમ પાસે વેત તો છે પણ હવે આ બાપુ એકલા ચેલા છે લોકો ચેલા એકલો કો પણ કુટુંબ તો હશે ને રાત નું એટલે હું એક ફોન કરું કટક તો એવું આવે ને વાયડું તમારો કાઢતો ગામમાં કટક હંપ છે અમારે ઓલા પેલા ખબર પડી જાય ઓલા છોકરાની હગાઈ પૂછી હા કટક માં કોક ની ખાલી થોડીક વાત આતી ને હા તો વર્ષી વીતી પણ છોકરો હોડો મળી જાય કોઈ હગાઈ ને પણ તમારે તો આ તો તમે આગળ જજો થઈ ગઈ નડતો તો કોઈ કીધું નથી તમારે તો આઈ ગયા દોગંબા નથી જતા ત્યાં અમારે બેટી કટક
બેટી હા બહુ બી વાત કરો તમે ઓય બહુ ફોન કરો તો પીટી બીટી કરી કે નહીં ઈ તો કરી પડી દે કરી પીટી ઓય તારે ચમ કરવાની તો તમે કહો એટલે કરો તો જા તાર પીટી કરવાની હોય ને તો હા. રવડામાં બી જઈને તારી માં બી કે તમે મૂકી ના આવો એ આવો શું થોડો પાણી લોટો હોય તો ભરીને લાય ને પછી તાર કાકાને થોડું કહે દે કે ઓલું બાપ પૂછ્યું કે કોક લા મુખડ શું પી લો હા પણ લે આવો શું આ કને રાખવાનું ચાર હાલે કુંટરી ચાર રાતે કુંટરી શું વિચાર હાલશે આ મોસાઈટી મેલરો તાર કાકાને ઓલું પૂછતા પેલું કટકાનું શું કરે બાપુ છે કાકા તમારો બેટા ઓલે બાપુ ને તમે શું વળાવી દે આખો દાડી માજ માજ કરી દી જો કોક કીને આયા તો કોઈ કીધું તો શું કીધું કોક ઓલી કાળી હાકર નું તો કીધું ઓએ ઈ તો લાવો હું બેટા ચે પડી તો હું આલુ બધી માજ માજ કરી દી ઈ તો મોઆલો અલ્યા કાળી હાકર માંગવા આયા તો આ તો અલ્યા વિવાચર કરવાના થઈ હે વિવાહ તો કરો તો બસ વિવાહ બેટા, દેવો તમે મને પાછા આકળા છે. દેવો તો ખરી પણ મને આકળા છે તો આકાશ તો હોય બધાને હોય આકાશ વિવાહ અલ્યા, ચેન ના હોય ઓય વિવાચર કરવાનું અલ્યા વિવાહ કરશે પણ વિવાહ ક્યાં વિવાહ તો કલાકાર રાખે તો અમારે એ તો હગબના ફોન જેટલા આવેરા છે અલ્યા લાડા તમે લાડે કરતા લાડે વાળા ઉતારો ઘડી હોય એટલે અમને આકળા છે પણ લાડી વાળા ને આગળ તો હશે લાડે વાળા ને આ તો ભાળો ઢાટા ઢાટા બેઠા કાંટા કોઈ નથી બાપડા તો શું કરે અમે તો આ કલર કરવા વાળા કલર કરે અમે બેઠા હતા તમે આયા છો એટલે અમારે બેવું પડે ને તમે એવું તો પડે જ ને તમને કેવું લાગે કે ના બેઠા હા કહો પણ તમને તો કોઈ આકળા છે નથી પણ શું કરો વિવાહ આકળા પણ રાચું રાત તો કલર કર રાત કેટલી આકલાસ કરવાની એમ પડે એટલે આકળા જ તો જોઈએ અલ્યા અમે ભાઈ કોઈ કરે છે શું કરે કેટલી આકાશ કરો તો કરવી જ પડે તો આ કલર વાળા કલર કરે રારી હા પણ ઓલી લાડી ના આકળા છે ને લાડીન તો હશે એમ તો અમારે લાડાની ઘણી આકાશ છે કાલ ને અત્યારે પણ નું છે એમ તો હવે પણ ના હવે સાડે એમ છે ખોડી હા એટલે તમે તૈયાર છો કે ના કે હું બીજલ કરું એમ અમે તો તૈયાર છે આ ભાવ કલર બીજો થઈ રહ્યો હવે તો થોડોક રહ્યો નકબા તો ઓલે ફોન કર્યો બીજે તૈયાર બેઠા છે તમે એમ કરો છો તૈયાર થઈને પછી એમ કહો છો ના હું ફારો કરો વાત છોડી તો તમે એવું કહો છો કે બીજે આલો બી ના ના એટલે ફરવાનું હા. તો એનું નક્કી ના હોય તો વિશ્વાસઘાત કરે તો મારે શું કરવાનું બીજું તૈયાર કરીને ના રાખવું પડે પણ એ વાત તમારી હાથી પણ અમારે ભાડો એક તો રાજો રાજ તો કોમ લેવડાવી કલર કોમ હા અમે રાજો રાજ કલર નથી કરતા રા ઈ વાત હાથી પણ રોડમાં બીજું તૈયાર પણ કોક જોઈએ ધણી આકડા છે એ કરે ને. હવે વાત હાથી હા તો હું એમ કહું છું, તમારો વિષય તો બેઠા થઈ જાય તો હવે બધું પટી ગયું છે તો હડો હવે લાડ્યા હા, ગંધો એટલે બા બા તૈયાર છે એટલે આ ભેવાઈ ચમ આટલો ઉતાળો છો છે બાપુ આવો બા જોઈએ જ ને મારે એટલે આ ભેવાઈ કેમ આમ કરો તમાર બાદ પણ આ ઓમ પડ્યું રહેવાનું એ તો થોડાક મોદા રહી છે એટલે ફાળો ફાળો કરે બા તમે બખા મત કરો આખો ખેલ બગાડશે પોતરી વાળો નેટ મેળ પડ્યો છે એટલે તમને ના પાલવતું હોય તો હું હેડ ઉભો એટલે આ ધક્કા મત મારો હું હેડ ઉભો ના ના ચે રહો છો પંડાવન તો દાડા ઉજ્યા બધું તૈયારી કરી પીધો એક તો તમને ગમે ના ને પાછું તમે એમ કરો છો અમારે બાન ધમકાવો છો તો બા તો ઉભા તો મારું કોમ શું છે પીટી કરવી છે ને મારા સંપલ ચમ ના પડે આ પડ્યા સંપલ લાન તમે શું તાકો છો ભેવાઈ અમામાં કોનું કામ શું આ હકાય જેમ રાખ્યો તમે ઈ તો આજનું દાડી એમ કરશે અમાર તો કમ્પ્લીટ થઈ જાય પણ સંપલ લાન અલ્યા તમારે રહેવાનું હતું બાપ ની ના રે શું વાત કરો આવી ગોડી એટલે ઈ આઈડી કોણ ભાળે છે ઈ તો પણ તમે જ ભાળો ને તમને તો એવું લાગે ને કે બાપ હકાયો રહ્યો હોય એટલે એવું લાગે તો ઉભા કરાવો જા હવે ઓ તારી એ બા
બાપુ બાપુ ને ઉભા કરો. બાપુ બાપ એ બાપ યા તારી બાપુ ઉપર રે શું છે? લઈ તો થાશે એ બાપુ બાપુ એટલે બાપુ પીડ્યા શું શું એટલે શું થયું બાપુ? બાપુ બાપુ એ બાપુ શું છે બાપુ? એટલે બાપુ જતા રહ્યા. એટલે એમ ના થાય. 2.5% એમ. એમ વળી જાતા હશે બા વળી. તો તમે તપાસ કરો. હે? તપાસ કરો. એટલે ઈ તો હાર્ટ એટેક આવ્યો છે. એટલે મારે ભેંસો દુવાનો ટાઈમ થઈ ગયો, હું તો ઘરે. એટલે બેટા હા વિવાહ થઈ ગયો કો તો બાપુ કોઈ ઉજા થઈ ગયો ગાડી ના વાર લેડો તો. અલ્યા કોમ પટી ગયો તો પૈસા લેવા આવશે. અલ્યા બાપુ જો હે અલ્યા ચમ બેઠા તો બાપુ જો છું. બાપુ ને 2.5% આવ્યું છે. એવું છે ઓય આપણે તો શું આવ્યું હા. પૈસા. અલ્યા આ તમને પૈસા ની પડી છે. બાપુ ને 2.5% આવ્યું છે. અલ્યા મજૂરી ચાલવી પડે ને મારે. પણ હમણાં થોડાક દાડા ઠેરો પણ હવે મન કરવાનું. એ વાત તમારી હાથે પણ 2.5% પૈસા આવ્યો. આલો મને. પણ 2.5% આવ્યું. થોડાક દાડા તો ઠેરો તમે તો થોડુંક તો એક મિનિટ નો વાયદો અમને નહીં ચાલે મગર. પણ તમે થોડાક તો હાથમાં 2.5% આવ્યું છે. એક તો તમારું અડધી રાત તો કોમ કરો છો અને તમે પૂછડે રાતે દગો કરો એમ થોડો કોમ આવે. પણ મારે મજૂરી હાલવા જ નહીં. તો તમારી 1000 ની વાત હારતી છે. અરે લાગ ગયા છોકરા બધું યા નથી પણ મારે 35 વર્ષે મેળ પડ્યો તો ઈ મારો બેટો ઓલ્યો 2.5% આવ્યો રો બાર. બા એવા તમે હકાયો નબળો પૂછીને લાયો તો હા તો બટા શું કરશે? કોઈ ના ખોટો હું તો ત્યાં નાખી ઘરે ઉગાડવા તો નહીં. હું મોસમ નાસી નહીં ગાડી ના વાર આ તો ચાલે. ઉભો થવા જઈ જા. ઉભો રહો, ઓછો કરાવો બેટા. જે ઉલકા પગે કર. એ મો તો બા તો ભારા આવી જાય. ઓય મને મળે ઘડી સંભળ ગન કે મર ક્યારે સંભળ તો મેલો ટાબા. લે બેટા હવે શું કરશે? એટલે એમ ના કરાય. એ શું ખોજા જડ ના ના મને હોમાં થતા પીઠી કરવી છે હા પાણનું છે મારા બેટાને અમલ તો લઈ આલું નથી પાણનો નથી પન્નો મોર ભાગ બેટાને 35 વર્ષે મૂર્ત આવ્યો તો હવે 35 વર્ષે ખેડવી નાખે ના ના મારથી સાળો કર ઈ ખબર ન હોય આ બા છે હાથ ગણની પોણી ગાળીને પીએ પન્નો અડધા ગામની બેસીને તો મોસણા ખાઈ ગયો મારો હમાં પડે પણ હવે શાંતિ મળી હવે ઉગાઈ ગયું હવે હું કારણ ટીવી જબર આવશે કોક ને ખોટો થાય તરત મન શાંતિ મળે આટલું